हेलो स्टूडेंट्स, आज આપણે તમારા એસી સર્કિટના લેક્ચરમાં વાત કરવાના છીએ કે આપણે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાંથી પોલાર ફોર્મમાં કઈ રીતે કન્વર્ઝન કરવું અને પોલારમાંથી રેક્ટેંગલમાં કઈ રીતે કરવું. બરાબર છે. આ ખાલી પ્રેક્ટિસ માટેનો વિડીયો છે, કેમ કે આનો ઉપયોગ તમને ઘણી બધી જગ્યાએ આવશે. એના સિવાય આપણે એ પણ જોવાના છીએ કે જો આપણને આ કન્વર્ઝન નથી આવડતું તો આપણે કેલ્ક્યુલેટરમાં પણ ડાયરેક્ટલી કન્વર્ઝન કરી શકીએ છીએ રેક્ટેંગલમાંથી પોલારમાં અને પોલારમાંથી રેક્ટેંગલમાં. બરાબર છે. તો આ કન્વર્ઝન તમે ધારો કે તમને એક્ઝામમાં પૂછાય છે તો તમે ડાયરેક્ટલી કેલ્ક્યુલેટરમાં કરીને આન્સર લખી નાખશો તો એનો માર્ક્સ મળશે નહીં. એટલે આપણને મેથડ તો આવડવી જ જોઈએ. બરાબર છે. આપણે એને કન્ફર્મ કરી શકીએ આપણા આન્સરને કેલ્ક્યુલેટરથી. બરાબર છે. તો એના માટે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે તમને એક વેક્ટર આપેલો છે કે a ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ છે. આને તમારે કન્વર્ટ કરવાનો છે શેમાં? તો કે તમારા પોલાર ફોર્મમાં. બરાબર. તો આ કન્વર્ઝન કઈ રીતે થશે એ આપણે જોવાનું છે. બરાબર. હવે શું કરીએ છીએ? પહેલો સ્ટેપ કે તમે 5 પ્લસ 4j જે છે એને તમે કમ્પેર કરો છો, સરખાવો છો a વત્તા jb સાથે. બરાબર. jb સાથે. તો શું મળે છે તમને? તો કે a બરાબર મળે છે 5 અને b બરાબર મળે છે 4. બરાબર. હવે શું થાય છે? તો કે તમને આ ફોર્મ્યુલા ખ્યાલ જ છે કે c બરાબર શું થાય? અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે ઓલરેડી એની કિંમત 5 છે, બીની કિંમત 4 છે, તો એનો સ્ક્વેર કરી રૂટ કરશો તો કેટલો મળશે? 6.40. બરાબર છે. તો તમને એક એનો મેગ્નિટ્યૂડ મળી ગયો છે. હવે એનું આપણે એંગલ ગોતવાનો છે. તો એંગલ માટેની ફોર્મ્યુલા શું છે? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ b બાય a. બરાબર છે. b કેટલો છે આપણો? તો કે tan ઇનવર્સ એમને એમ b છે આપણો 4 અને a છે આપણો 5. હવે તમે tan ઇનવર્સ કરશો તો તમને આન્સર મળશે 38.65. કઈ રીતે tan ઇનવર્સ થશે? તો પહેલાં તમારા કેલ્ક્યુલેટરમાં શું પ્રેસ કરવું પડશે? શિફ્ટ કરી અને પછી તમે tan કરશો તો તમને શું મળશે? tan ઇનવર્સ મળી જશે. ખ્યાલ આવ્યો? શિફ્ટ tan ઇનવર્સ કઈ રીતે લેવાનું આગળ આપણે જોઈ ગયા, પણ રિપીટ કર્યું છે. બરાબર. તો આ રીતે તમે શું કર્યું? તો કે તમને એની દિશા પણ મળી ગઈ અને એનું માન તો ઓલરેડી મળેલું જ હતું. તો આપણે એને પોલાર ફોર્મમાં લખશું કઈ રીતે? તો કે 6.4 એંગલની નિશાની કરી અને 38.65. ખ્યાલ આવી ગયો એટલો? તો આ હતી તમારી મેથડ કે જેનાથી તમે રેક્ટેંગલમાંથી પોલારમાં કરો છો. હવે તમારા સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં POL અને પછી બ્રેકેટ કરેલો હશે. એનો મતલબ શું થાય? તો કે પોલાર ફોર્મમાં. બરાબર. એટલે કે ધારો કે તમને રેક્ટેંગલમાંથી પોલારમાં જવું છે તો તમે શું કરશો? પ્રેસ. તો કે પોલાર પ્રેસ કરશો, કેમ કે આપણે પોલારમાં કન્વર્ટ કરવું છે. તો આ તમે જેવી પ્રેસ કરશો એટલે તમારી સ્ક્રીન ઉપર લખેલું આવશે POL બ્રેકેટ. બરાબર છે. પછી શું કરવાનું છે? એનો મતલબ શું થાય? તો કે પોલારમાં તમે a અને b લખો. તો આપણો a કેટલો હતો? 5 હતો, તો 5 લખી નાખ્યો. બરાબર. પછી તમારા જ કીબોર્ડમાં એક બટન હશે કે જેને કોમા હશે. બરાબર. કોમા કર્યું એટલે કે આપણી સ્ક્રીન ઉપર આવું આવશે. પછી આપણે પ્રેસ કરવાનો છે બી, એટલે કે જે પણ બીની વેલ્યુ હોય એ, અને પછી બ્રેકેટ ક્લોઝ કરી દેશું. ખ્યાલ આવ્યો? અને પછી જેવું તમે ઇઝ ઇક્વલ ટુ પ્રેસ કરશો તો તમને આન્સર મળશે 6.40, કે જે આપણે અહીંયા પહેલાં મળ્યો હતો. બરાબર. તો આ રીતે તમને એક વસ્તુ મળી ગઈ. હવે કાંઈ પણ કર્યા વગર તમારી કેલ્ક્યુલેટરની અંદર એક બટન હશે RCL કરીને. બરાબર. એ RCL બટન પ્રેસ કરી અને તરત જ તમારે શું પ્રેસ કરવાનું છે? 10 પ્રેસ કરશો તો તમને શું મળી જશે? તો તમને મળશે તમારી એંગલ મળી જશે. ખ્યાલ આવ્યો કઈ રીતે થાય છે? બરાબર. હજી એકવાર રિપીટ કરી જઈએ. સૌથી પહેલાં કેલ્ક્યુલેટરની અંદર તમારું શું હશે? તો કે POL વાળું બટન હશે એને પ્રેસ કરવાનું છે. બરાબર. પછી POLના બ્રેકેટમાં a અને bની વેલ્યુ મૂકી બ્રેકેટ ક્લોઝ કરી નાખવાનું. પછી શું કરશું? ઇઝ ઇક્વલ ટુ કરશું એટલે તમને શું મળશે? એની માન મળી જશે. ખ્યાલ આવ્યો? પહેલાં POL, પછી પોલારના બ્રેકેટની અંદર a અને bની વેલ્યુ મૂકી બ્રેકેટ ક્લોઝ, ઇઝ ઇક્વલ ટુ કરશો એટલે શું મળશે? માન મળી જશે. બરાબર. પછી નેક્સ્ટ સ્ટેપ શું? કાંઈ પણ ક્લિયર કર્યા વગર શું પ્રેસ કરશો? RCL કરશો. બરાબર. RCL પ્રેસ કરીને તરત જ શું પ્રેસ કરવાનું છે? 10. બરાબર છે. સાઇન થીટા કોસ થીટા હોય એમ 10
છો, બરાબર. હવે ધારો કે તમને પોલારમાંથી રેક્ટેન્ગ્યુલરમાં કન્વર્ટ કરવું છે, તો હું કેલ્ક્યુલેટરમાં કઈ રીતે થાય એ પહેલાં તમને કહી દઉં, બરાબર. સેમ જ મેથડ છે, ખાલી ફરક એટલો થશે કે હવે તમારી જે પોલારની સ્વિચ હતી એટલે કે બટન છે એ દબાવતા પહેલાં, એટલે હવે તમારી પાસે પોલાર છે, મતલબ હવે આપણે શું કરીએ છીએ, તમને એમ કહી દીધું છે કે તમારી પાસે 6.4 અને એંગલ છે 38.65, એને તમારે કન્વર્ટ શેમાં કરવાનો છે, આ પોલારમાં છે, બરાબર, આ છે પોલારમાં, એને આપણે કન્વર્ટ શેમાં કરવાનો છે, તો કે રેક્ટેંગલમાં કન્વર્ટ કરવાનો છે, બરાબર. તો કેલ્ક્યુલેટરમાં કઈ રીતે થાય એ આપણે પહેલાં જોઈએ. તો આપણે રેક્ટેંગ્યુલરમાં કન્વર્ટ કરવો છે, તો પહેલાં શું કરશું, તો કે તમારા કેલ્ક્યુલેટરની અંદર શિફ્ટ હશે, બરાબર. શિફ્ટ પ્રેસ કરશો અને પાછું પોલારવાળી કી પ્રેસ કરશો એટલે તમારા કેલ્ક્યુલેટરની સ્ક્રીન ઉપર લખેલું આવશે REC અને બ્રેકેટ, આવી રીતે. ખ્યાલ આવ્યો? શું કરવાનું છે, પહેલાં શિફ્ટ પ્રેસ કરશો, પછી પોલારવાળું જ બટન પ્રેસ કરશો, બરાબર. પ્રેસ કરશો એટલે શું આવશે, REC બ્રેકેટ. હવે શું કરશો, તો કે તમારું પોલાર ફોર્મ શું હતું, તો કે 6.4 અને એંગલ કેટલો હતો, 38.65, બરાબર. તો આ તમારું પોલાર ફોર્મ છે. તો જેવું આ લખેલું આવશે કે રેક્ટેંગલમાં શું મૂકશું, પહેલાં આપણે એનું માન મૂકશું, એટલે 6.4 મૂકી દીધો, પછી કોમા કરવાનું ભૂલવાનું નથી, કોમા કર્યો અને પછી આપણે એંગલ લખશું 38.65, ખ્યાલ આવ્યો, અને પછી બ્રેકેટ ક્લોઝ. સેમ પ્રોસિજર આટલું લખ્યા પછી નેક્સ્ટ શું કરવાનું છે તમારે, તો કે નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ કરશો એટલે તમને શું મળશે, 4.99. 4.99 એટલે એપ્રોક્સિમેટલી કેટલા થાય, તો કે 5 થાય, બરાબર છે. હવે અહીંયા ધ્યાનથી જુઓ, તમારી એની કિંમત કેટલી હતી, પછી કાંઈ પણ કર્યા વગર સીધું શું દબાવવાનું છે, RCL પ્રેસ કરશો, બરાબર. RCL પ્રેસ કરીને તરત જ શું કરવાનું, વળી 10 કરવાનું, તો તમને આન્સર મળશે 3.99, એટલે કે એપ્રોક્સિમેટલી કેટલો આવે છે, 4. હવે 4 આવ્યો એ તમારું શું હતું, બીની વેલ્યુ તમે જુઓ, તમારી બીની વેલ્યુ કેટલી હતી, 4, બરાબર છે. તો આ રીતે તમને A અને B બંને મળી ગયા, તો પાછું તમે રેક્ટેન્ગ્યુલર ફોર્મ લખી શકો છો, 5 + J4, સિમ્પલ. તો આ રીતે તમે રેક્ટેંગલમાંથી પોલારમાં અને પોલારમાંથી રેક્ટેંગલમાં કન્વર્ટ કરી શકો છો તમારા કેલ્ક્યુલેટરની મદદથી. પણ એક્ઝામમાં જો તમને આ કન્વર્ઝન પૂછે તો તમારે સ્ટેપ વાઇઝ આગળ આપણે જોયું એ રીતે સ્ટેપ વાઇઝ જવું પડશે, બરાબર છે. હવે આગળ જઈએ તો એક બીજો તમને સમ આપેલો છે, બરાબર, કે જેની અંદર તમને એક રેક્ટેંગ્યુલર ફોર્મ આપેલો છે, બરાબર. રેક્ટેંગલ આપેલું છે કે -3 + J4, એને આપણે સેમ પ્રોસિજર A + JB સાથે સરખાવ્યો, તો એની કિંમત થઈ -3, બીની કિંમત થઈ 4. ફોર્મ્યુલા એની એ જ કે C = √A² + B². હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે, તો કે અહીંયા A છે એ કેવો છે, -3 છે, તો આની અંદર નેગેટિવ સાઇન આપણે ભૂલવાની નથી. સપોઝ કે તમને આમ આપ્યું હોત 3 - J4, તો A બરાબર 3 થાત અને B બરાબર શું લેવું પડત, -4. આ માઇનસની સાઇન ભૂલી ગયા તો તમારો આન્સર ખોટો આવશે, બરાબર છે. તો આની અંદર આપણે શું મળે છે, તો કે A² + B², A = -3 છે તો એનો સ્ક્વેર થશે, અને B છે એ 4 છે તો એનો સ્ક્વેર પણ થશે, બરાબર. એને આપણે અંડરરૂટ કરી નાખ્યા તો આપણને આન્સર મળે છે 5, એટલે કે તમને ઓલરેડી એક મેગ્નિટ્યુડ મળી ગયું. હવે આપણે એનો ડિરેક્શનની વાત કરીએ તો θ = tan 1 B/A. હવે એટલે કે tan 1 ફાઇન્ડ કરશો તો તમને આટલા મળશે, એટલે આપણે એને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં, પોલર ફોર્મમાં આવી રીતે લખી નાખ્યા. ખ્યાલ આવ્યો, બરાબર. હવે આને આપણે ધારો કે પાછું કેલ્ક્યુલેટરની મદદથી કરવું હોય તો શું કરવું પડે, કાંઈ જ નહીં, ખાલી ને ખાલી તમારે શું છે, આ રેક્ટેંગલમાંથી પોલારમાં કન્વર્ટ કરવું છે, તો POL વાળી સ્વિચ એટલે કે બટન પ્રેસ કરશો, આવું આવશે. એની અંદર A કેટલો હતો, તો કે -3, તો -3 લખવો જ પડશે. B કેટલો છે, 4, તો 4 લખ્યો. પછી નેક્સ્ટ સ્ટેપ શું હશે આપણું, તો કે નેક્સ્ટ સ્ટેપ હશે ઇઝ ઇક્વલ ટુ કર્યું તો તમને શું મળશે, તો કે ઇઝ ઇક્વલ ટુ કર્યો છો એટલે તમને તમારું માન મળી જશે 5, બરાબર. પછી શું કરવાનું છે, તો કે RCL ને પછી તરત શું કરશો, 10, એટલે તમને મળશે તમારી દિશા, -53 પોઈન્ટ સમથિંગ આવતું હતું એ તમને આન્સર મળી જશે. પણ
આ ડાયરેક્ટ મેથડ ખાલી ને ખાલી ત્યારે યુઝ કરવાની છે કે જો તમને આન્સર કમ્પેર કરવો હોય, બરાબર છે, અથવા તો તમારી પાસે ટાઈમની શોર્ટેજ હોય, બરાબર. તો આ રીતે મેં તમને રેક્ટેંગલમાંથી પોલારમાં કઈ રીતે કન્વર્ટ કરવું એ શીખવાડ્યું, બરાબર છે. હવે આપણે જરાક જોઈએ કે તમારો પોલારમાંથી રેક્ટેંગલમાં કન્વર્ટ કરવાનું કહીએ તો શું થાય. હવે સપોઝ કે તમારી પાસે A ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 6.4 ને એંગલ આપ્યો છે 38.65, બરાબર છે. અને આને તમને કહીએ કે પોલરમાં ફેરવો, તો મેથડ વાઇઝ શું થાય, તો રેક્ટેંગલમાં આપણે લખવું છે તો શું લખાય, A પ્લસ JB. એટલે તમને અલ્ટિમેટલી ફાઇન્ડ શું કરવાનો છે, એક તો A ગોતવો પડશે અને બીજો ગોતવો પડશે B. ખ્યાલ આવ્યો. તો A માટેની ફોર્મ્યુલા છે A ઇઝ ઇક્વલ ટુ E કોસ થીટા. E એટલે શું, તો કે તમારું જે મેગ્નિટ્યુડ છે એ, બરાબર. અને B માટે શું હશે, તો કે E સાઇન થીટા, બરાબર. આ યાદ તો કે તમારી પાસે એની વેલ્યુ કેટલી છે, આપણે ધારો કે સ્મોલ એ ફાઇન્ડ કરવો છે, તો 6.4 ઇન્ટુ કોસ 38.65, બરાબર છે. આને તમે સોલ્વ કરશો એટલે તમારી કિંમત આવશે એ બરાબર આપણી કેટલી હતી આગળ, તો કે એ બરાબર ઓલરેડી 5 હતી, તો તમને 5 પૂરેપૂરો મળી જશે, બરાબર. અને સેમ વસ્તુ શું કરવાનું છે, તો કે બી માટે કરવું હોય તો શું થશે 6.4 અને અહીંયા આવશે સાઇન, શું કરવાનું છે, સાઇન કેટલી છે આપણી 38.56, એટલે જે એંગલ આપ્યો હોય તે, બરાબર છે. આ કરશો એટલે તમને એ અને બી બંને મળી જશે. અને એને તમે આ ફોર્મેટમાં લખી નાખો A પ્લસ JB, તો તમને શું મળી જશે, તમે આ પોલર ફોર્મમાંથી શેમાં આવી ગયા, રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં આવી જશે. એટલે કે ઓટોમેટિકલી તમારો શું આવશે આન્સર. તો આ રીતે તમને મેં આ લેક્ચરની અંદર કન્વર્ઝન શીખવાડ્યા, પોલરથી રેક્ટેંગલ, રેક્ટેંગલથી પોલર, મેથડ વાઇઝ પણ અને કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ કઈ રીતે થાય એ પણ, બરાબર છે. તો હવે આ દાખલાઓની તમે પ્રેક્ટિસ કરો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, બરાબર. અને ફર્સ્ટ ચેપ્ટરમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને તે પૂછી શકે છે.